એકાદ વીક પછી વેલેન્ટાઇન ડે આવે છે અને વેલેન્ટાઇન ડે ના મોકા ઉપર એક ફિલ્મ આવી છે, લગન લાગી રે. વેલેન્ટાઇન ડે માટે પરફેક્ટ આ ફિલ્મ છે કે નહીં એની આજે વાત કરીએ. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીએ નવી રિલીઝ થયેલી ફિલ્મ લગન લાગી રેના રિવ્યુ વિશે. વેલેન્ટાઇન ડે ના દિવસોમાં આ ફિલ્મ જોવાલાયક છે કે નહીં એ જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે આ ચેનલ ઉપર દરેક ગુજરાતી મૂવી સાથે સાથે હિન્દી મૂવીના રિવ્યુ પણ ગુજરાતીમાં તમને જોવા મળશે. આ ફિલ્મ 2 કલાક અને 46 મિનિટની લાંબી ફિલ્મ છે, એટલે 3 કલાક આપણે થિયેટરમાં આપવા પડે. યુએ સર્ટિફિકેટ મળેલું છે અને ફિલ્મની અંદર કઈ વલ્ગારિટી કે એવા કોઈ જોક છે નહીં. ફેમિલી સાથે જોઈ શકાય એવી એન્ટરટેનિંગ ફિલ્મ કહી શકાય. ફિલ્મની અંદર ફક્ત પોઝિટિવ જ નહીં પણ નેગેટિવ વાતો પણ છે. જાણીએ આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેજો. આ ફિલ્મની સ્ટોરી એક જ લાઈનની છે. આરોહી પટેલ અને તત્સત મુનશીનું કોઈ કારણોસર બ્રેકઅપ થયેલું હોય છે. એ બ્રેકઅપને પેચઅપ કરાવવા માટે મલ્હાર ઠાકરની મદદ લેવી પડે છે. મલ્હાર ઠાકર હવે આ પેચઅપ કરાવી શકશે કે નહીં એ બધું આપણે આ ફિલ્મની અંદર જોવાનું છે. એટલે ઓલમોસ્ટ તમે ટ્રેલર જોયું હોય તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે શું ફિલ્મ બતાવવા માંગે છે. બસ એ જ વસ્તુ આ ફિલ્મની અંદર છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે અહીંયા સરસ લાગ્યો મને, કેમ કે આટલી લાંબી ફિલ્મ હોવા છતાં પણ ક્યાંય પણ ફિલ્મ બોર નથી કરતી. એ બહુ જ મહત્વપૂર્ણ પાસું આ ફિલ્મનું કહી શકાય. સાથે ફિલ્મના સંગીત અને બીજીએમ લવેબલ છે, મતલબ કે લવ વાઇબ તમને આપે ફિલ્મ જોતા જોતા એ પ્રકારનું બીજીએમ છે. ફિલ્મના ગીતો સ્ટોરી રોકવાનું કામ નથી કરતા, કેમ કે જ્યારે ફિલ્મની અંદર જરૂર પડે ત્યારે જ આ ગીતો આવે છે. ફિલ્મનું ડિરેક્શન કર્યું છે સંદીપ પટેલે, જેમને ઓમ મંગલમ સિંગલમ અને લવની ભવાઈ જેવી ફિલ્મો આપી છે. ટ્રાયેંગલ લવ સ્ટોરી તો આપણે ઘણી બધી જોઈ છે, પણ આ ફિલ્મની અંદર જે રીતનું પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે, કે જે રીતના સિક્વન્સ લેવામાં આવ્યા છે, કે જે રીતે ફિલ્મની કહાની આગળ વધે છે, એ બહુ સુંદર રીતે આ ફિલ્મની અંદર કરવામાં આવી છે. સંદીપ પટેલની આ ફિલ્મની અંદર તમને કોમેડી જોવા મળશે, ઇમોશન જોવા મળશે, એક લવ વાઇબ પણ આ ફિલ્મની અંદર આવશે, સાથે પારિવારિક માહોલ પણ આ ફિલ્મની અંદર તમને જોવા મળશે. સિનેમેટોગ્રાફી આ ફિલ્મની સારી છે. અમદાવાદના લોકેશન છે, પણ જે રીતે આપણે લવની ભવાઈ અને ઓમ મંગલમ સિંગલમમાં જે રીતે જોઈ હતી એ જ પ્રકારનું વાઇબ અહીંયા આવે છે. સાથે ફિલ્મનું કલર ગ્રેડિંગ એ રીતે કરવામાં આવી છે જે કોકોનટ મોશનની પિક્ચરમાં આપણને હંમેશા જોવા મળતું હોય છે, એ પણ અહીંયા જળવાઈ રહે છે. હવે આવીએ એક્ટિંગ ઉપર. તો એક્ટિંગની વાત કરીએ તો ઘણા બધા કલાકારો આ ફિલ્મની અંદર જોવા મળે છે. મલ્હાર ઠાકર છે, આરોહી પટેલ છે, તત્સત મુનશી છે, આરતી પટેલ વ્યાસ છે, સાથે રાગી જાની છે, વેદિકા વ્યાસ છે. સાથે ફિલ્મની અંદર કેમિયો પણ તમને જોવા મળશે. એક એક્ટરનો કેમિયો છે, એક ડિરેક્ટરનો કેમિયો છે. કોના છે એ હું બિલકુલ કહેવાનો નથી, કેમ કે સ્પોઇલર બિલકુલ નહીં આપું, એ તમારે થિયેટરમાં જ જોવું પડશે. પણ તમે ટ્રેલરની અંદર નોટિસ કરી હોય તો ક્યાંક તમને હિન્ટ મળી ગઈ હતી કે આ કોનો અવાજ છે. એક ડાયલોગની અંદર સંભળાય છે આપણને. તો આ ફિલ્મની અંદર એક્ટિંગમાં બાજી મારી જાય છે મલ્હાર ઠાકર. મને પર્સનલી વાત કરું તો મલ્હાર ઠાકરની એક્ટિંગ આ ફિલ્મની અંદર મને જબરજસ્ત એટલે બહુ જ ગમી છે. અમુકની એવી ફરિયાદ હોય છે કે મલ્હાર ઠાકર એક જેવી એક્ટિંગ બધી જ ફિલ્મોમાં કરે છે. જોકે અહીંયા પણ એ રીતની લાગે છે, પણ જે પ્રકારે આ એક્ટિંગ કરે છે એ ભાઈ મને ગમે છે. એટલે મને આ રોલની અંદર એકદમ પરફેક્ટ લાગે છે. મલ્હાર ઠાકરનું પાત્ર અહીંયા બહુ મહત્વપૂર્ણ છે, કેમ કે પેચઅપ કરાવવાનું છે તો એમને જ કરાવવાનું છે, અને કોઈનું બ્રેકઅપ કરાવવાનું છે તો પણ એમને કરાવવાનું છે. સાથે એમની ફેમિલી પણ બતાવવામાં આવી છે. ફેમિલીના અલગ પ્રોબ્લેમો છે. મલ્હાર ઠાકરનું કામ આ ફિલ્મની અંદર એક તો એમના કોમેડી પંચીસ જબરજસ્ત લખાયેલા છે. એ રાઇટિંગ હું ખરેખર અહીંયા જોરદાર કહીશ, કેમ કે વન લાઇનર એવા આવે છે ને આપણને સ્માઇલ ના કરવી હોય તો પણ સ્માઇલ આવી જાય. અને સાથે ફિલ્મની અંદર ઇમોશન પણ ક્યાંક ને ક્યાંક એ બતાવી જાય છે. ખાસ એમના ઇમોશન ત્યારે સરકાય છે જ્યારે નીંદરડી વાળું સોંગ આવે છે ને ત્યારે અદ્ભુત રીતે એમને પરફોર્મ કર્યું છે. અને આ નીંદરડી વાળું સોંગ એ વાયરલ થવાનું છે. બસ બહુ જ મસ્ત રીતે સોંગ આ ફિલ્મની અંદર પરફોર્મ કરવામાં આવ્યું છે. મલ્હાર ઠાકર આ ફિલ્મની અંદર એક કંપનીમાં જોબ કરે છે. આરોહી પટેલ પણ કંપનીમાં જોબ કરે છે, કઈ HR ડિપાર્ટમેન્ટમાં. આરોહી પટેલની એક્ટિંગ અહીંયા આ ફિલ્મની અંદર જામે છે, કેમ કે એમનું કેરેક્ટર જ એ રીતનું છે, ઇમોશન બતાવવાના હોય છે, સાથે ફિલ્મની અંદર કોમેડી પણ કંઈક ને કંઈક અંશે કરવાની હોય છે. આરોહી પટેલ જ્યારે મલ્હારની હેલ્પ કરવા માટે એમના ઘરે જાય છે, જે એમના ઘરના સિક્વન્સ છે, એમાં ક્યાંક ને ક્યાંક મને થોડું એવું લાગ્યું કે થોડું વધારે થઈ ગયું યાર. પણ વાંધો નથી, ઓલ ઓવર એમની એક્ટિંગ ફિલ્મની અંદર બેસ્ટ કરી છે. તત્સત મુનશીની વાત કરીએ તો એક મોડલના રોલમાં છે, અને એ મોડલ એવો છે થોડો કન્ફ્યુઝન છે. લાઈફની અંદર પણ કન્ફ્યુઝન છે, પણ એમનો ગોલ પરફેક્ટ છે કે મારે આ વસ્તુ કરવી જ છે. એ પ્રકારના રોલમાં એમને સરસ મજાનું કામ આપ્યું છે. વેદિકા વ્યાસ જે તત્સતભાઈની ગર્લફ્રેન્ડ બતાવી છે, એમના પણ સ્કિન પેજન્ટ જબરજસ્ત છે.
આરતી પટેલનો નાનો રોલ છે પણ એકદમ સરપ્રાઈઝ રોલ છે, કેમ કે જે પ્રકારના એક્સપ્રેશન એ આપે છે ને ચહેરાના હાવભાવ, મલ્હાર ઠાકરના મમ્મીના રોલમાં છે, જે હંમેશા લગ્નની ચિંતા કરતા હોય છે અને એ આ રોલની અંદર પરફેક્ટ જામે છે. સરસ મજાની એક્ટિંગ આ ફિલ્મની અંદર એમને કરી છે. સાથે ફિલ્મની અંદર રાગી જાની છે, હેમાંગ દવે છે, બીજા પણ ઘણા કેરેક્ટર આપણને જોવા મળે છે, કેમિયો પણ છે. દરેકની એક્ટિંગ અહીંયા એક્ટિંગમાં કોઈ કચાશ મને પર્સનલી નથી લાગી. સાથે ફિલ્મની અંદર નેગેટિવ પોઈન્ટની વાત કરીએ તો સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ હોય ને તો એ છે ફિલ્મની સ્ટોરી. મને એવું લાગ્યું છે પર્સનલી, કેમ કે ફિલ્મની સ્ટોરી આ વાર્તાને આ રીતે પ્રેઝન્ટ કરી છે ને એટલા માટે ફિલ્મ સારી બની છે. કારણ કે ફિલ્મની સ્ટોરીની અંદર ક્યાંય પણ એવી ઇમોશનલ મુવમેન્ટ નથી આવતી ખાસ તો, કે જે આપણે દિલને ટચ કરી જાય. હા, ઇમોશનલ મુવમેન્ટો ઘણી છે, કોમેડી મુવમેન્ટો પણ છે, પણ ક્યાંય એવો ટચ નથી આવતો કે જે સંદીપ પટેલની ફિલ્મોમાં જોવા મળે છે. એ મને ક્યાંક ને ક્યાંક મિસિંગ લાગ્યું આ ફિલ્મની અંદર. સ્ટોરીમાં એટલી નવીનતા નથી અને ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ એટલા નથી આવતા જેટલા આપણે જરૂરી હોય છે. સાથે ફિલ્મના એન્ડિંગમાં પણ મને એવું લાગ્યું કે યાર થોડું જલ્દી થઈ ગયું. આ ફિલ્મ પ્રિડિક્ટેબલ બની જાય છે, કેમ કે ઓલમોસ્ટ શરૂઆતથી આપણને ખબર પડી જાય છે કે હવે આ ફિલ્મની અંદર શું થવાનું. છતાં પણ ફિલ્મની અંદર આપણને જે થોડા ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ સાથે કોમેડી સાથે પ્રસ્તુત કર્યું છે એ આપણને જોઈને નિરાશ તો બિલકુલ નથી થવાતું. ઓલ ઓવર વાત કરું તો વેલેન્ટાઇન ડે માટે આ પરફેક્ટ ફિલ્મ છે, કેમ કે કોલેજિયન અને યંગ જનરેશનને આ ફિલ્મ જરૂર ગમવાની છે. સાથે ફિલ્મની અંદર બ્રેકઅપ અને પેચઅપ વચ્ચે કેવી કેવી માથાકૂટો થાય છે, સાથે ફિલ્મની અંદર કેવા કેવા સિક્વન્સ આવે છે જે આજની જનરેશનને ગમે છે અને જોવાની મજા પણ આવે છે. પોઝિટિવ અને નેગેટિવ પાસાઓ જોતા આ ફિલ્મની અંદર પોઝિટિવ વસ્તુઓ વધારે છે. એના માટે આ ફિલ્મને હું એક વેલ મેડ ફિલ્મ કહીશ અને જોવા એવી ફિલ્મ કહીશ. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3.5 સ્ટાર જરૂર આપીશ. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર સિનેમા શો પર.